અને હાલાકી ખારેકની વાડીમાં ભરાયા વરસાદી પાણી, ખારેકના પાકને મોટું નુકસાન થવાની પણ શક્યતા। વાડીની દિવાલ તોડી વરસાદી પાણી નીકળ્યું બહાર, તો ગઈકાલથી અત્યાર સુધીમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હોવાનું અનુમાન। કચ્છના માંડવી તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। વરસાદથી રાજડા ડેમ ઓવરફ્લો થયો છે। હમલા રતાડિયા રોડ પર પાણી ફરી વળ્યા। ભારે વરસાદથી માર્ગ તૂટી જતા ગામ સંપર્ક વિહોણું બન્યું। સમગ્ર કચ્છમાં રાતથી સાર્વત્રિક વરસાદ છે। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોનું સ્થળાંતર। 1000થી વધુ લોકોને તંત્રએ સલામત સ્થળે ખસેડ્યા। 25000થી વધુ લોકો પૂરની સ્થિતિના કારણે અસરગ્રસ્ત। 2000થી વધુ ઘર, 500થી વધુ દુકાનોમાં પાણી ભરાયા। શહેરી વિસ્તારની શાળા અને આંગણવાડીમાં રજાઓ જાહેર કરવામાં આવી છે। જિલ્લામાં પરિસ્થિતિ પ્રમાણે સ્થાનિક તંત્ર લઈ શકશે નિર્ણય, તો સ્થિતિને ધ્યાનમાં લઈ શાળા આંગણવાડીમાં આપી શકાશે રજાઓ। નવસારી જિલ્લા વિકાસ અધિકારીએ જાહેર કર્યો નિર્ણય। તો નવસારીના રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા પૂર્ણા નદીના પાણી। 10થી વધુ વિસ્તારમાં નદીના પાણી ભરાતા જનજીવનને અસર પણ પહોંચી છે। તો સ્થળાંતરિત કરાયેલા લોકોને શાળાઓ અને વાડીઓમાં રાખવામાં આવ્યા। રહેવાની અને જમવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે। નદીના પાણી ઓસરતા લોકોએ તંત્ર રાહતના શ્વાસ લીધા। નવસારીના પૂર્ણા નદીના જળસ્તરમાં આંશિક ઘટાડો। પૂર્ણા નદીની જળસપાટી 22 ફૂટે પહોંચતા રાહત। નદીનું જળસ્તર ઘટતા પાણી ઓસરવાની શરૂઆત। તો ભેંસદ ખાડા, કાશીવાડી, રિંગ રોડ વિસ્તારમાં પાણી ઓસર્યા। બંદર રોડ, કાછિયાવાડી, શાંતાદેવીમાં પણ પાણી ઓસર્યા છે। પાણી ઓસરતાની સાથે જ મનપાએ સફાઈ કામગીરી હાથ ધરી છે। જેસીબી મશીન અને સફાઈ કર્મીઓ દ્વારા સ્વચ્છતા હાથ ધરવામાં આવી। રોગચાળો ન ફેલાય તે માટે સફાઈ સહિતની કામગીરી। નવસારીમાં ખાડા પૂરવા આવેલી ટ્રક જ ખાડામાં। નવસારી શહેરના છાપરા રોડ વિસ્તારની ઘટના। નવા જ બનેલા રસ્તા ઉપર ખાડા પડ્યા છે। ખાડા પૂરવા સામાન લઈને આવેલી ટ્રકનું ટાયર રસ્તામાં ધસી ગયું। રસ્તાની ગુણવત્તાને લઈ ઉઠ્યા છે સવાલો। જેસીબીની મદદથી ટ્રકને બહાર કાઢવામાં આવી છે। વડોદરામાં વાઘોડિયાના ગામોને તંત્રએ એલર્ટ કર્યું છે। પંચમહાલના દેવ ડેમના 4 દરવાજા ખોલાતા એલર્ટ। દેવ ડેમના 4 દરવાજા ખોલી પાણી દેવ નદીમાં છોડાયું છે। 5403 ક્યુસેક પાણી દેવ નદીમાં છોડવામાં આવ્યું।